શહીદ દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। યુવા મોરચાના સભ્યો, વિધાનસભાના મુખ્ય દંડક, મેયર, ધારાસભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે। ભારત દેશને આઝાદી અપાવવામાં ભારત માતાના 3 સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી। આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત, શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી પેઢી અને યુવાનોમાં દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલ પ્રભાત ફેરી લહેરીપુરા, ન્યૂ રોડ, બરાનપુરા, ભાટવાડા, ચોખંડી, ગેંડી ગેટ, બાજોવાડા, ગાંધીનગર ગૃહ થઈ ટાવર 4 રસ્તા, દાંડિયા બજાર, ખારીવાવ રોડ, માર્કેટ 4 રસ્તાથી ન્યાય મંદિર, શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી। પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર કરીને દેશ માટે બલિદાન આપનાર તમામ નામી અનામી શહીદોને શહાદત યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજે 23 માર્ચ શહીદ દિન નિમિત્તે આપણે બલિદાનો તેમને આપ્યા છે એવા વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ત્રણેય શહીદોને નમન કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનોને એક પ્રેરણા મળે, સંદેશ મળે એમના જીવનમાંથી, એ પ્રકારનું આયોજન હતું। હું આજના યુવાનોને એવું કહીશ, એ વખતનો જે સમય હતો, દેશ કે લીએ મરના શીખે એવો એક નારો હતો। આજે વાસ્તવમાં ભારતને સમર્થ બનાવવા માટે દેશ કે લીએ જીના શીખે આવો જો મંત્ર લઈને આપણે ચાલીશું, સંકલ્પ કરીશું કે વધુમાં વધુ સમય હું આ દેશને સમર્પિત કરીશ, પોતાનું જીવન સમર્પિત કરીશ, તો આ રાષ્ટ્રને આપણે પરમ વૈભવના શિખરે અને વિકસિત ભારતનું જે સપનું છે આપણું એ સાકાર કરી શકીશું। એટલે આજના આ યુવાનોને આજના પ્રસંગે હું આહ્વાન કરું છું કે આપણે વધુમાં વધુ યોગદાન દેશ માટે આપીએ। ધન્યવાદ।